અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. બાવડા પાસે વહેલી સવારે ભૂકંપનો આંચકો. અમદાવાદમાં ગુરુવારે એટલે કે આજે વહેલી સવારે ભૂકંપનો હળવો આંચકો અનુભવાયો. ગાંધીનગર સ્થિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ સિસ્મોલોજીકલ રિસર્ચ ISR દ્વારા જાહેર કરાયેલ અહેવાલ અનુસાર આજે 30 જુલાઈના રોજ સવારે 4:39 રિક્ટર સ્કેલ પર 2.6ની તીવ્રતાનો ભૂકંપ નોંધાયો હતો. ભૂકંપનું કેન્દ્ર અમદાવાદ શહેરથી અંદાજે 29 કિલોમીટર દક્ષિણ પશ્ચિમ વિસ્તારમાં બાવડા પાસે હતું. ISRના જણાવ્યા મુજબ ભૂકંપની ઊંડાઈ જમીનની સપાટીથી આશરે 20 કિલોમીટર નોંધાઈ હતી. તીવ્રતા ઓછી હોવાથી ભૂકંપની અસર મર્યાદિત રહી હતી અને શહેરના મોટાભાગના વિસ્તારોમાં તેની ખાસ અસર જોવા નહોતી મળી. 31મીએ 13 જિલ્લામાં રેડ એલર્ટ. ગુજરાતમાં એક સાથે વરસાદની 4 સિસ્ટમ સક્રિય થતાં 30 જુલાઈથી ફરી વરસાદી માહોલ જામશે. એટલે કે આજથી આગામી 6 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા આજ રોજ સુરત સહિત 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તો આવતીકાલે એટલે કે 31 જુલાઈએ અમદાવાદ, વડોદરા, સુરત સહિત 13 જિલ્લામાં અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આવતીકાલે અમદાવાદ અને વડોદરાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. SP રિંગ રોડ પર વિનવિક્સ કેફેમાં હુક્કાબારનો પર્દાફાશ. સાબરમતી પોલીસે SP રિંગ રોડ પર હોટલ હિલોકની સામે વિનવિક્સ કેફેમાં ગેરકાયદે ચાલતા હુક્કાબાર પર દરોડો પાડી કાર્યવાહી કરી છે. પોલીસને રેડ દરમિયાન 2 હુક્કા ચાલુ હાલતમાં મળી આવ્યા હતા, જે ગ્રાહકો માટે રાખવામાં આવ્યા હતા. આ ઉપરાંત અન્ય 21 હુક્કા, નિકોટીન સહિત 37,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. જમાલપુર બ્રિજ નીચે છરી બતાવી તેલના ડબ્બાની લૂંટ. નારોલમાં રહેતા પ્રિતેશ રાણા અને તેમનો ભાઈ ધ્રુવીલ 29 જુલાઈના રોજ સવારે પોલેરો પિકઅપ ગાડીમાં કરિયાણું અને તેલના ડબ્બા ભરીને ચાંદખેડા જઈ રહ્યા હતા. સવારે 5 વાગ્યા આસપાસ જમાલપુર બ્રિજ નીચે શાકભાજીની ગાડીઓના કારણે ટ્રાફિક જામ હતો. આ દરમિયાન 2 અજાણ્યા શખ્સોએ ગાડીના પાછળના ભાગે ચડી તેલના ડબ્બા ઉતારવાનો પ્રયાસ કર્યો. બંને ભાઈઓએ તેમને રોકવાનો પ્રયત્ન કરતા એક શખ્સે છરી બતાવી 15 લીટરના ગુલાબ સિંગ તેલના 2 ડબ્બાની લૂંટ ચલાવી ભાગી ગયા. આ મામલે પ્રિતેશભાઈએ ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. નારણપુરાના વૃદ્ધ સાથે 15 લાખની છેતરપિંડી. શહેરના નારણપુરામાં રહેતા વૃદ્ધ પાસેથી મુંબઈના 2 શખ્સે એકના ડબલ કરી આપવાનું કહી 15 લાખ રૂપિયા પડાવ્યા. વૃદ્ધે જિંદગી સારી રીતે નીકળે તે માટે બચત અને બેંકમાંથી લોન લઈ ગઠિયાઓને 15 લાખ ટ્રાન્સફર કર્યા. જોકે વૃદ્ધની મૂડી પણ પરત આપવામાં આવી નહોતી, જેથી વૃદ્ધે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. શીલજમાં રસ્તા પર દેખાયો ઝેરી કોબરા. શહેરના પોશ વિસ્તારમાં શીલજ વિસ્તારમાં પણ રસ્તા પર ભારતનો અત્યંત ઝેરી ગણાતો કોબરા સાપ દેખાતા સ્થાનિકોમાં ભય અને દોડધામનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં સ્થાનિકોએ એનિમલ લાઇફ કેરના વાઇલ્ડ લાઇફ એક્સપર્ટનો સંપર્ક કર્યો. માહિતી મળતા જ વાઇલ્ડ લાઇફ એક્સપર્ટ દ્વારા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા અને સંપૂર્ણ સાવચેતી તેમજ કુશળતાથી કોબરા સાપનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કર્યું. AMC સ્ટેન્ડિંગ ચેરમેનનો તાત્કાલિક નિર્ણય. અમદાવાદ શહેરના ન્યુનાડિક વિસ્તારમાં આવેલ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન AMCના પ્લોટમાં બનેલી એક ચોંકાવનારી ઘટના બાદ ભારે હોબાળો મચી ગયો. ખોડિયાર મંદિર નજીક જૈન ટ્રાવેલ્સના બસ પાર્કિંગ માટે ભાડે આપવામાં આવેલ પ્લોટમાંથી એક યુવતી અચાનક નગ્ન અવસ્થામાં દોડતી બહાર આવતા સ્થાનિક રહીશોમાં ભારે આક્રોશ ફેલાયો. આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે તાત્કાલિક ધોરણે આ પ્લોટનો ભાડા કરાર રદ કરવાનો આદેશ આપ્યો. ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ VC નિર્જા ગુપ્તાની છૂટા હાથે લાણી. ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં સપડાઈ છે. પૂર્વ કુલપતિ નિર્જા ગુપ્તા યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લાણી કરી હોવાનો ABVP દ્વારા ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે. નિર્જા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા અને તેમના પતિ સાથે કામ કરતા કર્મચારીઓને નોકરી પર રાખી અગાઉ કરતા 5 થી 6 ગણો પગાર ચૂકવ્યો. નિર્જા ગુપ્તાએ તેમની 3 વર્ષની ટર્મ દરમિયાન ગુજરાત યુનિવર્સિટીના 10.93 કરોડ રૂપિયા વધારાના પગાર ખર્ચમાં વાપર્યા. આ ફરિયાદને લઈ યુનિવર્સિટી દ્વારા તપાસ કમિટી બનાવવામાં આવી છે. અમદાવાદમાં દરરોજ એક વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ. ગુજરાત હાઈકોર્ટમાં ટ્રાફિક સમસ્યા, દબાણ, ખરાબ રસ્તા, રખડતા ઢોર જેવી સમસ્યાઓને લઈને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કન્ટેમ્પ્ટ અરજી દાખલ કરવામાં આવી છે. તેની છેલ્લી સુનાવણી અનુસાર અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા 2026ની નવી વિસ્તૃત ટ્રાફિક અને રોડ સેફ્ટી પોલિસી કોર્ટના રેકોર્ડ પર રજૂ કરવામાં આવી છે. આ પોલિસી અંતર્ગત શહેરમાં ટ્રાફિક નિયંત્રણ અને સુરક્ષા માટે AI કેમેરાનો ઉપયોગ વધારવા, નવા 2000 TRB જવાનોની ભરતી કરવા અને ટ્રાફિકના નિયમ ભંગ બદલ ઓટોમેટિક પેનલ્ટી સિસ્ટમ વધુ મજબૂત કરવાના મહત્વના નિર્ણય લેવાયા છે. માહિતી મુજબ 1 એપ્રિલ 2025 થી 31 માર્ચ 2026 દરમિયાન શહેરમાં માર્ગ અકસ્માતમાં 454 લોકોએ જીવ ગુમાવ્યા છે. આમ દરરોજ આશરે માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે.
1208 કરોડની આવક ઊભી કરાશે. શહેરીજનોને માળખાકીય સુવિધા પૂરી પાડવા માટે અને વિકાસના કાર્યોને આગળ વધારવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશનની આવકમાં વધારો કરવા માટે રહેણાંક અને કોમર્શિયલ હેતુના પ્લોટોનું વેચાણ કરવામાં આવે છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને રિઝર્વેશનના મળેલા 16 પ્લોટનું વેચાણ કરવા અંગેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં લેવામાં આવી. આ પ્લોટના વેચાણથી 1208 કરોડ રૂપિયાની કોર્પોરેશનને આવક થશે, જેનાથી શહેરીજનોને પ્રાથમિક સુવિધાના કામો સહિતના વિવિધ કામો પાછળ ખર્ચ કરવામાં આવશે. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.